આજની પોસ્ટમાં હું તમને એક ક્વિક ટિપ આપીશ જે તમને એકદમ કામ લાગશે, એકદમ સરળ છે અને તમે ક્યાંય બી હો, દુનિયાના કયા બી છેડામાં હો, તમે અમલમાં લાવી શકો છો અને તમને એનો ઇન્સ્ટન્ટ એકદમ જ લાભ થશે ને તમારી સુખાકારીમાં તમને મદદ મળશે. ઓકે, તો એ છે કે જો તમારે તમારું મૂડ અપલિફ્ટ કરવું હોય, તમારી સુખાકારીમાં વધારો કરવો હોય એકદમ ઇન્સ્ટન્ટ રીતેથી, તો એના માટે આપણે શું કરવું? બાગીચામાં જવું, ગ્રાઉન્ડિંગ કરવું, અથવા આપણે ગાર્ડન સ્ટાર્ટ કરવું. અને તમે કહેશો કે અરે એ બધામાં તો ઘણો બધો આપણને ટાઈમ લાગે અને મારે ઘણી બધી મહેનત કરવી પડે. એવું કાંઈ નથી. આપણે જ્યાં બી હોઈએ ઘરમાં એક આપણે કુંડું લાવતા, ઓકે, એક સરસ મજાનું નાનું છોડવું લાવતા, તુલસીજી લાવતા, આપણને બિલકુલ વાર નથી લાગતી. અને હવે તો બધું એટલું બધું સરળ થઈ ગયું છે, ટ્રાન્સપોર્ટેશન ને બધું, કે તમે ક્યાંય બી હો તો તમે લાવી શકો છો. બરાબર? તો એ આપણે વસાવું ઘરમાં અને તમારે પોતે જાતે ત્યાં ટાઈમ સ્પેન્ડ કરો. ઓકે, એવું નહીં કે મારે 2-4 માળી રાખેલા કહો, અને બરાબર છે તમે રાખી શકો છો, પણ તમે તમારી જાતે ત્યાં ટાઈમ સ્પેન્ડ કરો. ઓકે, કેમ કે ઘણી બધી વાર એવું થતું હોય કે તમે જો શહેરોમાં રહેતા હો કે કાંઈ, તો તમે બહાર જઈને તમે ખેતીવાડીમાં ન જઈ શકો. ખેતીવાડી કરતા હો તો એકદમ ઉત્તમ છે. ઓકે, ને એમાં ત્યાં ન જઈ શકતા હો તો તમે ઘરમાં 2-4 કુંડા રાખી શકો છો, જેમાં તમે કોઈ બી ટાઈપના પ્લાન્ટ્સ ઉગાડી શકો છો. ઓકે, અને એમાં તમે તમારા જાતે તમારે ટાઈમ સ્પેન્ડ કરો. હા, પણ એક નોંધી કે તમારે ત્યાં ઊભા રહીને, ઓકે, તમારે કમ્પ્લેન નહીં કરવી, ઓકે, તમારે ટીકા ટિપ્પણી નહીં કરવી, એ નહીં કરવું. ઓકે, તો તમે જોજો તમારો મૂડ એકદમ ફર્સ્ટ ક્લાસ અપલિફ્ટ થઈ જશે અને તમને સુખાકારીમાં તમને ઇન્સ્ટન્ટલી તમારો વધારો તમે જોઈ શકશો. બરાબર? તો આ ટિપ દોસ્તો તમે નક્કી અમલમાં લાવજો અને મને કોમેન્ટ્સમાં લખજો કે તમને કેવું ફાવ્યું અને હાઉ ડીડ યુ ગો. ઓકે, બાકી આજના પોસ્ટમાં આપણે આટલું લઈશું અને મળીશું આપણે આવતી પોસ્ટમાં. આવજો.